તો મિત્રો ડોક્ટર ડોડિયા 81 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું તમને આજે આ ચોમાસાની વરસાદમાં પાણીજન્ય વાયરલ અને બેક્ટેરિયલ જે રોગ થાય છે તેને આમાંથી તમને બચવા માટે મોટા ભાગના રોગો ન થાય અને કઈ રીતે સાવચેત રહેવું અને કેવા ઉપાયો ઘરગથ્થુ કરવા તેના માટે હું તમને બેસ્ટ ટિપ્સ આપું છું। તો તમે આ 4-5 ટિપ્સ ફોલો કરશો તો તમને ઘણા બધા રોગોમાં ફાયદો થાય અને ઘણા બધા રોગો થવાની શક્યતા નહીવત ઘટી જાય। તો તમારે સાંજે ગરમ પાણી કરી નાખો અને ઠરી જાય ગોળામાં ભરી નાખો, દિવસ એ પાણી પીવો। સવારમાં ગરમ પાણીના કોગળા મીઠું નાખીને કરો। સવારમાં ગરમ પાણી લો 1 ગ્લાસ અને એમાં તુલસીના પાન, પુદીનાના પાન, લીલી હળદર, આદુ અથવા સૂંઠ અને જો તમને ગળો મળે તો થોડોક લીલો ગળો નાખો અને એક ઉકાળા જેવું કરીને રોજ સવારમાં 8-10 દિવસ પીવો તો તમને ઇમ્યુનિટી પાવર તમારો વધી જાય। પાચનજન્ય રોગ બધા ઘણા બધા ઓછા થઈ જાય। ઝાડા ઉલટી કોલેરામાં પણ ફાયદો થાય અને શરદી કફમાં પણ ફાયદો થાય। બહારનું ખાવાનું ટાળો, જંક ફૂડ ખાવાનું ટાળો, વાસી ખોરાક ન ખાવ, ઠંડા પીણા બને ત્યાં સુધી પીવાના ટાળો અને શરદી કફ જેવું લાગે તો દિવસમાં 2-3 વખત નાશ લ્યો, બાફ લ્યો, વરાળ લ્યો અને બને ત્યાં સુધી આવા બધા ખોરાક ને ઠંડુ બંડુ ખાવાનું ટાળો તો તમને આ બધા ચોમાસાની ઋતુમાં એકદમ ફાયદો થાય। જો તમને ઉધરસ લાંબા ગાળાની હોય તો તમારા નજીકના ડોક્ટરને બતાવીને સલાહ લ્યો। મોઢે માસ્ક બાંધો અને સાથે કોઈ પણ ડાયરેક્ટ મેડિકલમાંથી કે કોઈ પણ જગ્યાએથી એન્ટીબાયોટિક કફ સિરપ ખરીદતા પહેલા નજીકના કોઈ ડોક્ટરની સલાહ લઈને તમે સારવાર કરો। તમે આ બધા રોગોમાં ઘણા બધામાં ફાયદો થશે। તો જો તમે આપણી ચેનલમાં પહેલી વખત હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।